બહુચરાજીમાં એનડીપીએસના ગુનામાં છેલ્લા 3 માસથી નાસ્તો ફરતો આરોપી ઝડપાયો. પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે. મહેસાણા જિલ્લામાં ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા અને લાંબા સમયથી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવા માટે જિલ્લા પોલીસ વડા દ્વારા અપાયેલી સૂચનાને પગલે બહુચરાજી પોલીસે એક મહત્વપૂર્ણ સફળતા હાંસલ કરી છે. બહુચરાજી પોલીસે એનડીપીએસ એક્ટ જેવા ગંભીર ગુનાઓમાં છેલ્લા 3 માસથી વોન્ટેડ આરોપીને બાતમીના આધારે ઝડપી લીધો છે. પોલીસને મળેલી બાતમી અને વોચ ગાંધીનગર રેન્જ આઈજી વિરેન્દ્રસિંહ યાદવ અને મહેસાણા એસપી હિમાંશુ સોલંકીના માર્ગદર્શન હેઠળ બહુચરાજી પીઆઈ પીએલ વાઘેલાની ટીમે પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન બહુચરાજી પોલીસ સ્ટેશનના પીએસઆઈ વિષ્ણુભાઈ અને કોન્સ્ટેબલ દેવદત્તસિંહને ચોક્કસ બાતમી મળી હતી કે એનડીપીએસ કેસનો વોન્ટેડ આરોપી હાલ બહુચરાજી શંખલપુર અંડરબ્રિજ પાસેના કોમ્પ્લેક્સ નજીક ઊભો છે. આરોપીને બાતમીના આધારે પોલીસે ધરપકડ કરીને રેડ કરતા કાળા કલરનો શર્ટ અને આછા વાદળી કલરનું જીન્સ પહેરેલો એક યુવક મળી આવ્યો હતો. તેની પૂછપરછ કરતા તેને પોતાનું નામ વિજય ઉર્ફે મોલો ગોવિંદજી ઠાકોર અને રહેવાસી બેચરાજી એંદલાતના 3 રસ્તા હોવાનું જણાવ્યું હતું. ઝડપાયેલા આરોપી વિજયજી ઠાકોર બહુચરાજી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એનડીપીએસ એક્ટની કલમ 8C 20A અને 29 મુજબના ગુનામાં છેલ્લા 3 માસથી નાસ્તો ફરતો હતો. પોલીસે આરોપીને અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સફળ કામગીરીમાં પીઆઈ પીએલ વાઘેલા માર્ગદર્શન હેઠળ પીએસઆઈ વીએચ પરમાર અને એએસઆઈ વિષ્ણુભાઈ, હેડ કોન્સ્ટેબલ રમેશભાઈ અને કોન્સ્ટેબલ દેવદત્તસિંહ સહિતના સ્ટાફે જહેમત ઉઠાવી હતી. સમગ્ર મામલે આરોપીને ઝડપી પાડી પોલીસે હાલ તો જેલના હવાલે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. વધુ સમાચારોને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ. સુરેશ ઠાકોર સાથે યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરો, ફેસબુકમાં ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું ભૂલશો નહીં.